શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત રાજ્યમાં તારીખ 23, 24, 25 જૂન 2026 3 દિવસ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય કક્ષાથી લઈને તાલુકા કક્ષાના અધિકારીઓ આ શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહીને બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. ત્યારે સામતપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સાયલા વિસ્તારના ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા ઉજવવામાં આવ્યો હતો. સામતપર પ્રાથમિકમાં આવેલ મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય બાદ આચાર્ય રામભાઈ ઠાકર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કિરીટસિંહ રાણા તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા 41 જેટલા બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો હતો. આંગણવાડીના ભૂલકાઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાયમ માટે શૈક્ષણિક કાર્યમાં સહયોગ આપતી પ્રેમની પરબના ચંદ્રકાંતભાઈ વ્યાસનું કિરીટસિંહ રાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોને કાયમ વિષયવાર ફૂલસ્કેપની સહાય આપતા મફતલાલના પ્રતિનિધિનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સામતપર પ્રાથમિક શાળામાં વિદ્યાની દેવી સરસ્વતી માતાજીની મૂર્તિ 35,000ના ખર્ચે અર્પણ કરનાર રણછોડભાઈનું કિરીટસિંહ રાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બાળકોને તથા ઉપસ્થિત સૌ લોકોએ ટ્રાફિક નિયમોના પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કિરીટસિંહ રાણા, ચંદ્રકાંતભાઈ વ્યાસ તથા સુરેખભાઈ ધાદલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવમાં મુખ્ય પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, લાયઝન અધિકારી ભરતસિંહ રાઠોડ, પ્રેમની પરબના ચંદ્રકાંતભાઈ વ્યાસ, મુકેશભાઈ કાલિયા, સુરેખભાઈ ધાદલ, મુનાભાઈ સાપરા, ભરતભાઈ સોનગરા, સાયલા ટીપીઈઓ તુલસીભાઈ મકવાણા, બીઆરસી વિનોદભાઈ સાપરા, કરમશીભાઈ મીઠાપરા, વન અધિકારી પ્રવીણસિંહ ચૌહાણ, સરપંચ ઘોઘાભાઈ, જનકભાઈ દેત્રોજા તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રીની યોજના છે કે ભાઈ એક પેડ માં કે નામ. આ યોજનાને સાર્થક કરવા માટે દરેક ગામની અંદર જે પણ મહાનુભાવો આવે એના હાથે વૃક્ષારોપણ કરાવવું અને ગામમાં વૃક્ષારોપણ માટેની જાગૃતિ આવે એના પ્રયત્ન કરવા. એના ભાગરૂપે આજે સામતપર ગામે શાળા પ્રવેશોત્સવ હતો. એમાં માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ પધારેલ અને કાર્યક્રમ પૂર્ણ કરી અને અમે શાળાની અંદર જ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અને એક ગામને મેસેજ આપેલ છે કે ભાઈ વૃક્ષારોપણ કરો, દરેક પોતાના પરિવાર માટે કરો. આજરોજ અમારી શાળામાં શ્રી સામતપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે, જેમાં અમારા જે સંસદ સભ્ય છે કિરીટસિંહ રાણા સાહેબ, એ ઉપરાંત અમારા ટીપીઓ સાહેબ, બીઆરસી સાહેબ, સીઆરસી સાહેબ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં જે સેટ પરીક્ષા પાસ કરનાર અને એનએમએસ પરીક્ષામાં પણ સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એ સિવાય પણ 51 બાળકોને અમે પ્રવેશ આપીને આ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રગતિ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત અમારી શ્રી સામતપર પ્રાથમિક શાળા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગરની અંદર અમારી શાળાની અંદર બાલવાટિકાના 43 બાળકોને આજે વિધિવત શિક્ષણની અંદર પાપા પગલી કરાવતા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો છે. આજના આ વિશેષ કાર્યક્રમની અંદર અમારા વિસ્તારના ધારાસભ્યશ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ ખાસ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી અને આજના કાર્યક્રમની અંદર બાલવાટિકાના અને આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવી અને શિક્ષણની જાગૃતિ વધે એવા પ્રેરક માર્ગદર્શન સાથે એ હાજર રહી અને ખૂબ સારી રીતે આજનો અમે આ કાર્યક્રમની ઉજવણી કરી છે. જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા.